તો ગાઈસ પહેલા તો નહીં ધોઈને થઈ ગયા છે તૈયાર. સંજય રાતની વધેલી સાસ પીવો છે. હું કહું છું જવું છે આ સામાન બધો લઈ જવું છે કપાસ આવશું ઘેર. હા હવ નહીં એવું કરીએ અત્યારે પેલા સામાન લેવા જશું બધું પછી કાજલના ઘેર મમ્મીને ફોન આવ્યો તો મમ્મી કહેતી વહેલા નીકળવાનું. તો ગાઈસ અમે નીકળી ગયા છીએ. જવાનું છે સીધું ખરીદી કરવા. ખરીદીમાં તો દિવ્યાંશ માટે કપડો ફટાકડા અને એવું બધું લેવાનું છે. હા એટલે એનું આલી અને પછી મમ્મીને ફોન આવે છે તે જવાનું છે. મમ્મી એમને મહેમાન આવશું તે જવાનું છે. મમ્મી કે વહેલા આવજો. વહેલા તો કેવી રીતે આવીએ આપણે પછી કાજલના 1 કલાક ના થાય મોડું થઈ જાય એટલે મમ્મીને કદાચ ફોન કરી દઈએ કે હજી એમાં કદાચ 2-2:30 જેવા તો વાગી જાય કા. ગઈ સેક્ટર 11માં આવ્યા છીએ અને દિવ્યાંશ માટે ફટાકડાને એ હું લેવું છું ફટાકડાને એ બેદ બળાકાને ફૂલઝરી. હા તો ગાઈસ કરેલી જ છે જોઈ લો નવી આવી છે. દિવ્યાંશ માટે લીધું ફટાકડાને એવું આમ લુગડો ને એવું લઈ લઈએ પછી જઈએ. મોમાન ફોન આવ્યો તો તેમ કહેતા હતા કે માસી જતો રહ્યો અને સવી એકલી રહી છે એટલે કે શાંતિ આવજો હોતો નહીં. અને કાજલ એમ કહેતી ખાવાનું તો ગઈ અમે આ છે સેક્ટર પણ મોગા નહીં ફટાકડા મોગા છે નહીં ચશ્મા કેટલા દિવસથી ચશ્મા વગર હું તો ફરું છું. મારે તો હમણાં ચશ્મા ચશ્મા પેલા બહુ જૂના થઈ ગયા છે 2 વર્ષથી 2 વર્ષથી આવે બાપરો. 1-2 ચોરી કીધું લઈ લી ગાડીમાં પણ જગ્યા નહીં હશે હોથી અડી તાન કોકા વાળા અવાજ આવે તો પાછું પાડું ટાયર એનો આવ્યો પણ પેલા ભાઈને એવું લાગ્યું તો અડી. તો ગાઈસ ગાડી પાર્કિંગ કરી આપણો ક્યાં છે એક પેલી બાજુ ચશ્મા લેવા. મારે તો હમણાં છું જ ને મારે શું પણ કેટલો સમય થઈ ગયો પણ એક પસંદ નહીં આવ્યા કે મારે ઘણા સમયથી હતા નહીં. તો ગાઈસ ચશ્મા આપણે લીધા એક જોડી. ચલો ગાઈસ તો જે 21માં હજી કપડાં લઈ મોડું થઈ જવાનું જતા જતા હોજ પડશે એવું લાગે છે. તો ગાઈસ સેક્ટર આખા સેક્ટરમાં આવો કપડો લઈ લે દિવ્યાસનો દિવસ માટે કપડાં લઈ કાજલ મળી અને પછી જઈએ ગઈ મમાન ઘેર. લાગી હા ભૂખ લાગી છે આ કઈ ગાડી એમ છે કાંતિલાલ શાંતિલાલ ના. ઓકે ચલો બેગ લઈ લેજે હારે રાખજે બેગ મેકબુક છે ને એટલે મારો મોબાઈલ તો જઈએ ઊભી રાખી 21માં તો આપણે થોડું સામાન ને એવું બધું લેતા જઈએ. તો દિવ્યાંશ માટે કપડો આપણે પસંદ કરી લઈએ જોઈએ અમુક ગાઈસ કયો પસંદ આવશે પછી લઈએ. ફટાફટ આવી જશે આ એકી લઈ લે મોમાન જેવી પસંદ આ બેમાં એકી આ લઈ લે અને પેલું 2 લીધો ને હા 2 એક શર્ટ ને એક ટી શર્ટ લઈ હા દિવ્યાંશને મિતાંશ માટે લીધો. આ એટલા માટે કારણ કે એનો કપડો નહીં હમણાં અને દિવ્યાંશ માટે 2 જોડી. અમુક ભૂખ લાગી છે લે બજાર ખાલે ખમ ચાલે. તો ગાઈસ અમે તો બધું ખરીદી કરીને નીકળી જશે. સંજય જો તો દિવ્યાંશ માટે બધું સામાન એવું લેવા કિન્ડર જોઈને એવું બધું એમ કરીને દીધું છે બધું આવી ગયું ખાવાનું આવી ગયું કપડા આવી ગયો અને તો ફટાકડા લીધા. તો બસ કાજલ ઘરે પહોંચવા જેમ જેમ કાજલ ઘરે પહોંચે છે એની મારે ટેન્શન નથી રહેશે. ભારે થઈ જાય મને કોઈ ઓપ્શન છે નહીં આવવાનું મને નહીં થતો જેટલી વખત કાજલ દિવ્યાન છે એટલી વખત બધું હતા. કઈ નહીં આવી જાય સરગાસણ 12:45 થઈ જાય. ચલો બસ કાજલના ઘરે તો આવી જાય ઘેર કાજલના. દિવ્યા અલ્યા ભોણો ભાઈ દેખાતા નહીં. ભોણો ભાઈ શું કે નહીં અરે હા અને આ મોમો તો રહી ગયા. મોમાને યાદ કરતો તો મોમાને યાદ કરું છું નહીં કરતો કે જે કરી દે દેખ મોમા તારા માટે લાયા ઠીક છે જે મોમાને યાદ કરતો તો નતો કરતો મોમાને યાદ કરું છું નહીં કરતો તો ગાઈસ કરણજીને મમ્મી બેઠો થઈ ગયા. તો બેટ બરાકા હા હા
કપડો તો અમે લાયા તારે હા ના અમે બે કાલના આવ્યા તેટલા હા હોવા ચાલ હોવા હોવા હા એ પછી અમે ડાયરેક્ટ ઉતાવળ હતી કે હોવા એ તો હતો ના હા થોડો મોટો હોય તો હતો ના તો કઈ જગ્યા આવીને બેઠ્યા છીએ આવી ગઈ પેન્ટ બેગી પેન્ટ મોમાન જેવું રાકેશ મોમા જેવું રાકેશ મોમા એવો પહેરતા નહીં હા સંજય મોમા પહેરું થોડું મોટું હોય તો હતો ના આવક હા રાકેશ મોમા જેવી સ્ટાઈલ મોમાં ઘેર આવવાની વેકેશન કરવા અલ્યા 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 ક્યાંથી લાયો તો એ દિવ્યાંશ નવો કપડો લાયા નહીં પહેર્યો મોમાન બીવરાવા આવ્યો તો હાફ લઈ તો કઈ રણજીત દિવ્યાંશ અને હું થોડી વાર આરામ કરી લઈએ ગાડી છે થોડી બપોરનો ટાઈમ થઈ ગયો છે રણજીતે આરામ કરે છે મોબાઈલ ચાર્જિંગમાં મૂકી દઈએ અને અહીંયા આરામ કરી લઉં થોડી વાર ટાટા હા અમે જઈએ હા ચલો ચલો ગાઈસ તો આપણે નીકળીએ મોડ થઈ ગયું છે થોડું ટાટા ચલો કઈ કઈ કનેક્ટ કરીએ આપણી હોટલ આવી હોય કઈ પડ્યો ડબ્બો અમૃત કાકા ચાલુ છે ચાલુ મોડું થઈ જશે ને ટોપી રાખો થોડી વાર પછી તો કાજલ લેવા આવવાનું છે હા કાજલના દિવાળી પછી લેવા આવશું ચલ ભાઈ જઈએ છે ટીકોની જ્યાદા પપ્પાને ટીકો લેવા જો તો પપ્પા આજે જવાના હતા પપ્પા કરવા જવાના પગી લેવા હા મતલબ ઘસ કટરા કાલે ઊંઘી ગયો કાજલ એમ નાઈ તે ઊંઘી ગયો તો ચાર્જિંગ કાઢો છે તાતા 65 છે દેખી તો ચાલુ ગાડીમાં બધા ખબર કે સ્ટન્ટ કરતા હોય હું જો ચાલુ ગાડીમાં જઈએ ગાઈસ મને ખબર સ્ટન્ટ ના કહેવાય ભાઈ ચલો આજે જાઉં સ્ટન્ટ થોડું કરી લઉં સ્ટન્ટ ના કહેવાય એટલે સીટ બદલી કહેવાય ખબર તો ગાઈસ હવે જઈએ છે લાસરી પહેલાં ગુજારીએ જવાનું છે એ પકોડી છે ઉભી રાખો ચો પકોડી ગાડી અહીંયા પાર્કિંગ કરી થોડો નાસ્તા જેવું કરી લઈએ કારણ કે આપણે તો કોઈ ખાધું નહોતું કાજલ કહેતી હતી કે ખાઈ લે પણ મેં તો એમ કીધું ખાઈને આવ્યા છીએ પછી પાછું રોતવરાવું એટલે બસ ના પાડ્યું વડાપાવ મંગાવ્યા હતા તો વડાપાવ ખાઈને પછી નીકળીએ થોડો નાસ્તો વાસ્તો કર્યું અને હું અહીંથી નીકળી જાય છે જે ગાડી ચલાવે છે પેસેન્જર પર તો જવું છે 2 જણની જગ્યા ખાલે છે ચાલે 50-100 રૂપિયા ના આવડે એટલે પૈસા શું કરવાના પછી મફતમાં બેહાલે પેસેન્જરની વાત કરું છું લીફ માલવાની વાત નહીં કરતો હું તો હવે સંજય ગાડી ચલાવો ગોઝારિયા હોજી તો હીરો ચલાવશે બસ એથી જોશું જય માતાજી જય માતાજી સદાય સુખી રહ્યો હા જતા જા રહ્યો આ દિવાળી સુધરે મારી બહુચર કરે મારી કળાની સદી કરે અને મારા ઠાકુર પરિવાર હંમેશા હેપી રહે અને હસતો રહે જય મા બહુચર હા સારું હા ચલો જવા દે હા તો ગાઈસ અહીંયા દર વખતે આવો ને એટલે આ રહ્યા આશીર્વાદ આપું જઈએ આમ તો ખબર પડી તે ઠાકોર પરિવાર ગાઈસ અમે આવ્યા છે ગોઝારિયા જો તો મારા મમ્માના છોકરા છે નરેશ ને પૂરો તે અહીંયા નોકરી કરો અહીંયા ફેક્ટરી છે ને ત્યાં તો જતા જીઆઈડીસીમાં
હા એથી વાળ દેતી મેં તુझको पुकारूं ડ્રાઇવિંગ આવડો છે નો આ તો ખાલી મોલ જજે નરેશ ગાડી અહીંયા પાર્કિંગ કરી છે આપણો ચલો ये आया से આપણે પુરાના પાર્કિંગ નરેશ તો ચલો આપણે વહીથી જઈએ થોડી વાર બેઠા થાય વાતો કરી આ તો પોદરાની દિવાળ પછી ત્યારનો બહાર થઈ છે અને સંજય અને અમે બે પાછા ગુજારી નીકળી ગયા છીએ મમ્માને ફોન કર્યો છે તો મમ્મીને ડાયરેક્ટ પેલા મોટા મમ્મા હતા ને એમના ઘેર બોલાવી દીધો એટલે પછીથી આપણે આવતા રહી રિટર્ન ખાટું ઘેર જશું તો પાછું બેસ્યું અને પાછું અડધો કલાક થઈ જશે આ પરેશ રાવણનું ફાર્મ હા નીચો જલ્દી અરે પથઈનું તો અમારી ગાડી આવું થાર હોય ને તો આટલો ફાયદો થાય તે તન જતી રહે ને લાઈન ગોડવાઈ લાગે ને હા પાઇપલાઈન થાર લાવવાનો આટલો ફાયદો છે ખાલી ફાયદો તો થાય જ જો ચીવી હેડી જઈશે ટાંક વિચાર્યા વગર બીજી ગાડી હોય તો વિચારવું પણ હાથ કાઢવી લે પણ ખટ ઉઠી જા નીકળવી ના નીકળવી તો ગાઈસ આવી ગયા આપણો અહીંયા અરે ધૂળ જોર ઉડીને આવી હો જે મમ્મા બાપ થઈ ગયા ને આ એમનું ઘર એમના જ્યાં પછી ઘર બંજર થઈ ગયું મમ્માની વાડીઓ સુની પડીશ તો કઈ ગાડી ત્યાં મૂકી છે તો કઈ મમ્મી તો હવા આવે છે ગઈ જા મમ્મા તો ગઈ જા પાછા દેખાય ને અજમેર મમ્માનું ઘર અને એમની વાડી સુની પડી હતી મમ્મા વગર મમ્મા એ બધું વાયેલું છે મમ્મા મજા મોડું થતું હા છે મજા આ લગન નો ઓઢમનો શિખર ભાગ પાછા ખોલજે અમારો તો કઈ લગન નો ઓઢમનો બાકી હતો પછી આપણે આ બનાવતો એટલે પછી નહીં રહી ગયું હતું કમર પડવાના છે લખેલું કાગળ આવે લખેલું લાલા ના આજે બે ચાર જણા જાવ ચાર જણ મલ કોરો ઢગલા કરે હું તો આજે તારું હા હા આવજો માં હા ચમા મજામ કેમ ભારે ભારે અને ડાયરેક્ટ અમે તો આયા માં મમ્મી નો અહીંથી બોલાવી ઘરે નહીં ગયા જે હું કહું નકલી માટી ઉડાવી દે રંજા ઓટોમેટિક કોલ નાખ્યો છે ને કટતી મોમાં ખેતરે વસ્યા છે મોમાં ખેતરે વસ્યા છે ગવાર દેખો ગાઈસ કેરકણો ગવાર વેણવાનું કંટાળો ગાઈસ આ કેરકણો ગવાર પણ ખાવાની એક નંબર મજા આવે જે ગાઈસ આપણે વાવ્યો છે ને છોપડો ગવાર છે લેપાન ચાલુ છે શિલ્પા શિલ્પા એક હતા ને અમે એક નહીં દોતી ઓમાં નહીં કરતી ઓમાં કરતી હોતા હાલ તો ડબકાયા તોણ અમે આ વખત તો શીખવાડી દેવી તઈ નહીં તઈ કાઠી હોય ગાયની ઢીલી હોય પણ અમારા આ પાસે આકડી છે આજ નહીં મુદ દોવું છું તમારો અંગૂઠો દુખી જાય હા આ વખતે વિવાય કે ફરીથી એટલે પછી માર બેહું હવે તો હા હું તો શીખું છું તોય તમે મોમાં છો જ્યાં મોમાન વાળો હા આજ મોમાન વાળો સાલ લેવાનો ના મો હેડિયા કો હા મમ્મી મજા પોચ નું 11 થઈ છે હેડો મમ્મી મોડું થાય છે મમ્મા મોડું થાય 5 વાગી ગયા સ્વાગી જમાલ હાલા ન કા બે હોદી બે તો પૂનમ કે મને તો પેટો મારવા આવી આવજો હો આવજો બધો કલાક જેવું થશે કલાક જેવું થાય કલાક દોઢ કલાક જેવું થશે મમ્મા આવજો ને વચ્ચે આમ કત્યેક જગ્યા ફટ નીચે જઈશું પછી કે અડી જોઈએ ગાડી વાળા કે અડાડ્યું થાર વાળા નો મામો ખાડો આવ્યો બે ફામ ચાલતું થારે કચડી નાખ્યો થાર વાળા તો વિચાર દર વખત જતો હોય પણ થાર ખાય પે બોન બચી જાય હમણાં ગાય પીઠું મારી તે ના પે ક્યાં હું તો ખુશ ઠાકોર ફેમિલી હો હું ક્યાંક હું તો ખુશ એટલે ખુશ થવાય પણ થાય હું
તને થાય એવું હા જેવું કોઈક મળે અહીં કે હું તમે ઓળખું છું સારું એટલે કે આપણે એટલે હું તને કહું છું એમ સારું હા મને તો ખુશ થઈ જવાય બધી ઈચ્છતવાળી જિંદગી જીવ્યા છે 3 વર્ષમાં અંદર એમ રિકવર કરી દીધો છે અમુક વાર ખબર આપણે એક સરકાસન પેલા નવા નોકરી લાગેલા આપણે કપડો ને એવું બધું પહેરીને ટી શર્ટો હાઈન્ડ વાળી પહેરીને થતા પેલો પૈકી મને તો આમ ટોન્ટમાં મને તો એવું થાય બહુ મોટા ક્વોલિટીઓ છો ત્યાં તો બહુ પેલા છો અને ત્યાં તો ડીશો સાફ કરો છો તમારું હોટલ ઉપર નહીં લારી ઉપર એવું કરીને કોઈ ઉડાડતો હતો ખબર ઉડાડવા તો એ ઉડાડવા નહીં એવું ક્યાં હતી એટલે ઉડાડવા તો ગાઈઝ ઓછા નહીં પેલો આ ચેનલ વાળો ભાઈ નતો જીટીપીએલ વાળો આ જીટીપીએલ વાળો પેલા માં ભાઈ કે આ તો બહુ મોટા શું કહે સાહેબોના છોકરા લાગુ 2 જણા પેલા અમે નોકરી એટલે જતા કપડો પેલા હે ને ભલે નોકરી ગરીબી જતા. હતી પણ પગાર ઓછો ભલે 5000 પગાર હતો પણ કપડો આમ કે વ્યવસ્થિત પહેરવાનો પેલા એટલે વ્યવસ્થિત પેલા આપણો પહેરવેશ આખું થોડું બદલાઈ જાય કે આ ભાઈ છે ફ્રન્ટમાં એવું કહેતો ફ્રન્ટમાં. કે માં ભાઈ તો કે કર આ પેલા રોજ જઈશ મોટા સાહેબોના છોકરા લાગુ 2 જણા પછી હું તો આ તો ખબર પડી ત્યાં તો ડીશો સાફ કરો છો કોલેજમાં જવાનું હોય તો તૈયાર થઈને હવે જવું રવિ પડે. સંજય કોલેજમાં જાય એટલે તૈયાર તૈયાર થઈ થઈને હું જાઉં જવાનું. નોકરી એટલે મારે તો હવે નોકરી કોલેજમાં અહીં આવી વગર પછી તો ડીશો જવાય સાફ નહીં. કરવાની હોય હોટલ હા. પર હવે ચો પાછું તૈયાર પેલા જૂના કપડા એટલે પહેરવા મમ્મી એવું કહેતો ફ્રન્ટમાં તો હજીએ ગાઈસ બધો કિશન પેલા શું કે ખબર હું વિડીયો બનાવતા વિડીયોમાં પૈસા મળતા હે એ વિડીયો બનાવીને પૈસા મળતા આખી દુનિયા વિડીયો બની પૈસા જ ના કમાય એવું કે અમારે મળ્યો છે અને પછી હે ને પછી આમ ખબર પડી કે હા સાચી વાત છે વિડીયોમાં પૈસા આવશે એમ ખબર પડી ને બધાને વિડીયોમાં પૈસા ઈ કમાઈ જો ને મજૂરી ખબર પડે ઈંગી એટલે પણ વિડીયો એ થ્રુ કમાઈએ કે ગમે તે કરીએ એ ટેલેન્ટ હવે આપણે જો મજૂરી શું કા કરતા હોય પૈસા કમાવા માટે જ કરતા હોય અમે વિડીયોમાં કમાઈએ છીએ એ પૈસા કમાવા માટે જ. ભણતા શું કરવા આપીએ પૈસા પૈસા કમાવા કમાવા માટે નોકરી શું કરવા જતા હોય પૈસા પૈસા કમાવા માટે બાકી છે ને પૈસા કોક નું મળતા હોય તો બધા કોઈ ભણવાય ના જાય નોકરી કરવાય ના જાય હા, કોઈ વિડીયો એ ના બનાવે એવું ઓહો બે વિડીયો બનાવો છે પણ પછી જેટલી કાઢવું પડી જાય વિડીયો બનાવો આ તો એવું લાગે તો એ 365 દિવસ કન્ટિન્યુ ખાલી એકવાર કોમ કરી જુઓ ખબર પડે હા. આ વિડીયો બનાવવું એટલું આસાન નહીં હા તહેવાર એવું બધું ઘરે કરીએ કાંઈ હા એટલે ઘરે પરિવાર હારે રજા તો ટાઈમ એક જ દિવસ નહીં 365 દિવસ અમારું વર્કિંગ રહ્યું હમ. ખાલે તય ઘર ફેમિલી હંગાતી રહી શકો ખાઈ શકો ખાઈ શકો, ગમે તો આનંદ ફરવું હોય કરી ફરી શકો એરિયા મેન ખાલે છે એટલે અમુક જગ્યાએ એટલે બધા મને- નહીં કહેતો કે પૈસા વાળા થી અભિમાન ના કરે પણ અમુક જગ્યાએ જેવું હોય એવું કેવું એ પડે. બતાવવું એ પણ કેવું એ પડે અમે તો કઈ અભિમાન તો નહીં કરતા આજ સુધી કદી કરીએ નહીં અમે નકર લોકો 5 રૂપિયા કમાઈને આટલા ઉપર હેઠતા હોય કોઈ એમ ના કે ભાઈ આ ભાઈ કમાતા છે આ છોકરા કમાતા છે હવે સરકારી નોકરી વાળાને ખબર પડે કે આટલું કમાય છે એટલે એમનો મોટો ફાટી જાય છે હા. મને કઈ જેવું અમુક વાર કોઈ ટોંટ મારી જાય તો હું મગજમાં રાખું તમને કોઈ કોણ હું કહેશે એ ખોટું નહીં લગાવવાનું આ કોનમાં ખબરની આ કોનમાં કાઢી નાખવાનું બાકી તમારે જે કરવાનું હોય જે ફિક્સ કરી રાખ્યું હોય મગજમાં આ કરવું જે છે એ કરવાનું જ બાકી કોઈ આવું લોકો કીધું તમને કહેશી અંત એવું કરશો હા, તો તો બીજા પછી દાડા- સક્સેસ નહીં જાઓ બીજા દાડા લોકો ખવડાવવા નહીં આવું હા. સમાજના લોકો કે યારું સમાજ ઓમ કે સમાજ પછી સમાજ થોડું તમને ખવડાવશે ખવડાવવા. ને અમે હા, મને કોઈ આવે ખવડાવવા કોઈ ના આવે. કોઈ રોટલો યા તારે હાલે છે તમારા મનમાં જે ધાર્યું હોય ને એ જ કરવાનું હા, તમને એવું લાગતું નહીં હોય કે ભાઈ કે આપણે યોગ્ય લોકોની છીએ શરમ ઓઢવાની તો કરવાનું હા જો ઓઢવાતી હોય એ ઓઢવાની પણ પછી હાવ ખાઈ બી ગોળીઓ નહીં કરવાની અમને જેટલું બધું જ કી છે પણ અમે નહીં ધ્યાન રાખતા જેમ કે આપણું વિચારવાનું કે આપણે શું આપણે કરીએ, આપણું વિચારો આપણું કે ઘર કાલે ચલાવવાનું. આપણો રોટલો કોણ ખાવા હાલશે પછી હાલશે ને હાલશે મફતમાં ખાલી સલાહ હાલશે આશ્વાસન એ આપે. આશ્વાસન એ તો બસ. અંદર હતો હોય અને આશ્વાસન હાલતો હોય એટલે અંદર હશે જઈને અંદર આશ્વાસન હાલો આપણને તો એવું લાગે ભાઈ જેટલો દુઃખી છે પણ અંદર તો ભાઈ એટલો રાજી થતો હોય બધાની વાત નહીં વાંચી અમુક અમુક જ હોય બધાને કહેવાય એના બધો હરખો ના હોય અમુક ના વાદય ના લે હોય હા? વાદય ના લે વાત ના લેવાય ભાઈ, કોને આપણે- ધંધો કર્યો અને સારું હેડ હશે હેડો આપણે એવો જ ધંધો હા. કરીએ એવું ક્યારે હારો નહીં. આ વસ્તુ લાવે તો આપણે લાવીએ એવું કશું ના હોય એની વસ્તી હેડતો હોય. અને એની કાબિલિયત એની હા. ઈચ્છા શક્તિ હોય ત્યારે નહીં કરી હોય અને આપણે એના વાડ લઈને કર્યા હોય ને આપણે કદી સક્સેસ કોઈના વાદય નહીં લેવાના 5 પૈસા કમાતા હોય ને તો એ
2 રૂપિયા વાપરો એ પોહાય એક સમય, પણ તમે 5 પૈસા કમાતા પોચ વાપરી નાખો, તો કાલનો વિચારવાનું બીજા દાડા. બીજા દાડાને વિચારવું પડે. એ રીતે વિચારીને હેડવાનું કે ભાઈ 4 મહિના સુધી આપણે કશું નહીં કશું કમાઈએ. નહીં ધંધો થાય હેડા ને તોય મારું ઘર શાંતિથી ખાહ. બસ એ રીતે હેડવાનું. બધા નહીં કહેતા કે ભાઈ કાલે મરી જશું કને વાપરવાના. એટલે પણ મરી જાય તો મરી જાય, પણ જીવતા રહે તો ભૂખ્યું રહેવા ના થાય. એ નહીં લે. વાપરવાના ખરા, પણ અમુક ટકા સેવિંગ તો કરવું જ પડે નહીં કે 20% વાપરો તમે. કોકના વાદ લઈને આપણે ના કરે નહીં. અમુક લોનો લઈને ગાડીઓ લાવતા પેલું લાવતા. પેલા નહીં કહેતા, આ રહ્યો આ ભિખારી લાવ્યો. કોને અહીં ઊંચું કોનાય તો હું ઊંચું મોડલ લાવ. કોની જોવી પડે કે આપણે જેટલો પોકે એટલી. તું તઈ સારું કર્યું હોય તોય કોક દાડો ફસાઈ જાવ. હા. ખરાબ કર્યું તો ફસાવાના જ છો. કોક દાડો ભગવાન પરીક્ષા લે સારું કર નહીં કેતા સારું કરતો હોય ને દુઃખી થતો હોય. દર વખતે સારો કામ કરતા હોય ને કોઈ ના જોવે. હા. તમારી એક ભૂલ થઈ હોય ને એની રાહ જોઈ બેઠા હોય. માણસોને વિચારવાનું નહીં. હા. અને મસ્ત જીવવાનું. કોણ ચાલે? જેવા રિયલ છે ને એવા બતાવીએ ભાઈ. હા હવે સંજો લેટવું તો હેઠું હશે. સંજ્ઞા ખાવા જોવો છે જોવો ખાવા જોવો છે, લેટો નહીં ખાઈ. ના રહી શકાય. જે ખાડા નહીં કહો ભાઈ કેમેરો ચાલુ થાય એટલે હારો બની જઈએ. વાતો કરે એમ આવી ગયા ઘરે. ટાયર બધા છોકરો અલ્યા પણ તું તો ચો આવી તી તો રાબુ ના પડે. હા પણ તું તો આવતી જ નથી નું શું કરતી હતી તું? હું તને નતું કીધું ગાડીમાં બેસી જા. મેં નતું કીધું તને ગાડીમાં બેસી જા. તો ગાઈસ આવી જા મમ્મી ને બધો અમે જા તા પપ્પા મમ્મુ લાયા રમકડો નહીં લાયો. અલે એ ચહેડી તો યાર પપ્પા તો ગાર ભેગો કરું છું. શિલ્પા તું શું કરવા આવી? અરે હવે તો દિવાળી કરવા એમ મરજી ના ચાલુ રહેવાનું હતું તારે. આ શું કરવા આવી છે બોડી? હા એમ નહીં આ હું પાછી ક્યાં છે જવાન નોમ ના લે. તો ગાઈસ ખાવાનું બનો સાચ તો ભૂખ લાગી છે. ભૂખ્યા રાખતો તો તમે હા? બધો તમાર કરતા અમે હારા. તમે તો જેટલું પિયર રહ્યા, અમે તો આઈને રોટલા રોધી કાઢ્યું તોય તમે નથી કાઢ્યું. હા? તમારા વગર બેસી દોવાય નહીં દીધું. જો દૂધ ઓચરોમ લાવીએ છીએ ખેંચવાનું છે મારવા આવે છે મારે. એ મમ્મી આમાં જઈને કાઢી નાખશે. લાગજે, હેડ, ત્યાં કોણ હોય ત્યાં કાઢશી, કોણ તો વાસરોટી જઈ. જબરું છે. મેકઅપ બગાડશે એકદમ. હા, મોઢે લગાયા બધું. ના મારે મારતી હશે વળી. અંત તો ચોકણ હતી. ટાઈમ ટી શર્ટ લાયો. હા ટાઈમ લેગ ગયો નહીં ચાલો. લેગ્યો વધારે ના લાવાય. ટાઈમ તો લાયો. શિયાળામાં તો નહીં ચાલતી. શિયાળામાં ઘડી ઘડી પીપી તમે અને મોજા 3 જોડી લાયો. ઘડી ઘડી બગાડો. કઈ આયા સીધો ખાવા બે કારણ કે લાગી છે ભૂખ. બોલી તઈ ખાવા બે હું તો પેલી સાડી પડી તો હું બોલીને વાત કરતો હતો. હું કે પેલી આ બાજુ ગોળિયા જોડે પડી. મગે બોલી તો હોય પડી રહી બીમાર પડી છું હું એવું કહેતો કોઈ બોલે ના. એ ગોળિયા પાછળ શિલ્પા તું રહી ના શેમ આવી તને કદી બોલાવી દઉં હોય. તો ગાઈસ ખેડૂત બેહાશે હિસાબ કરવા. તો ગાઈસ ખાવા પીવાનું તો ખાધું ને આમ સાફ સફાઈ ની બાજુ એક બાજુ મમ્મી સાફ કરો એક બાજુ શિલ્પા સાફ કરો. એ મેં કીધું બેજા એક બાદ વગી આવો ચાલ આવી લબો બોયા સોનું છે અને આ વિયોની છે. બીજી આજે લબુ વાળી કે લબુ પહેરવું તો